ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી ખનીજ ચોરીનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ વિભાગની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી, જે દરમિયાન તુલસીશ્યામ રોડ પર ગેરકાયદેસર સ્ટોન ક્રશર પ્લાન્ટ પર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં સ્ટોન ક્રશરના નામે બ્લેક ટ્રીપ ખનીજનો સંગ્રહ કરી નિકાસ કરતા હોવાનો ખુલાસો થવા પામ્યો હતો। સારંગ હરેશ વિરુમલ નામના વ્યક્તિના સર્વે નંબર 175ના સરકારી વિસ્તારમાં સ્ટોક રજિસ્ટ્રેશન હોવાથી જે વર્ષ 2023થી ઓનલાઈન એકાઉન્ટ લોક હતું, જ્યાં સ્થળ ઉપરથી એક લોડર મશીન, એક ટ્રક અને 2 ટ્રેક્ટર અને 1000 મળી આવેલ ખનીજ જથ્થા સાથે આશરે 98.10 લાખનો મુદ્દામાલ સીઝ કરી ખાણ ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે।